હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. રોજ એકને એક નાસ્તો ખાઈને કંટાળ્યા હો તો આજે હું તમારી સાથે બિલકુલ નવો જ નાસ્તો મેક્સિકન વેજ કેસડિયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવો આ નાસ્તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કેસડિયા માટે ટોટિયા એટલે કે રોટલીનો લોટ બાંધી લઈએ. લોટ બાંધવા માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 કપ ભરીને મેંદો લઉં છું. મેંદો હંમેશા ચાળીને જ વાપરવાનો. મેંદો ચાળી લીધો તો હવે એમાં એટલો જ 1 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરી લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. લોટમાં મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું, એ આમાં થોડું થોડું ઉમેરી મિક્સ કરીશું. અને રોટલી બનાવવા માટે જેવો સાધારણ નરમ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધી લીધો તો હવે એને સારી રીતે કેળવી લઈએ. ત્યાર પછી એને ગોળ કરીને ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ અને આગળ બાકીની તૈયારી કરીએ. ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને રાખીશું. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી પોણા ભાગનું વપરાયું. હવે આગળના સ્ટેપમાં કેસડિયા માટે સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે કેટલાક કલરફુલ શાકભાજી ઝીણા કાપી લીધા. એમાં 2 ટેબલસ્પૂન જેટલા પીળા કેપ્સિકમ, 3 ટેબલસ્પૂન જેટલા લાલ કેપ્સિકમ, 1/2 કપ જેટલા લીલા કેપ્સિકમ, 1/2 કપ ઝીણા કાપેલા કાંદા, 1/2 કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા અને 2 ટીસ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં, 1/2 કપ જેટલા નાની સાઇઝના બાફેલા રાજમા લીધા. આમાં આ 3 કલરના કેપ્સિકમ તમારી પાસે ન હોય તો ફક્ત લીલા કલરના લઈ શકાય. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું. સાથે એમાં 1 ટીસ્પૂન બટર ઉમેરીને મિક્સ કરી લઈએ. બટર પીગળે ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ભરીને ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરું છું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ. ત્યાર પછી એમાં ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી એને પણ થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ. મકાઈના દાણા મેં અહીં કાચા લીધા છે, માટે સૌથી પહેલાં એ આમાં ઉમેરી એને શેકી લઈએ. હવે થોડીવાર પછી આમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું અને ઝીણા કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડીવાર પછી આમાં બાફેલા રાજમા, અડધો કપ જેટલું ઝીણું કાપેલું કોબી લીધું એ અને 3 કલરના કેપ્સિકમ ઉમેરી દઉં છું. સાથે એમાં 1 ટીસ્પૂન ઇટાલિયન સિઝનિંગ અને 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ દરેક શાકભાજી વધારે કૂક નથી કરવાના, થોડા ક્રન્ચી રહે એ પ્રમાણે થોડીવાર માટે સાંતળીશું. કલરફુલ શાકભાજીવાળું સ્ટફિંગ એટલું મસ્ત દેખાય છે જાણે આમને આમ ખાવાનું મન થઈ જાય. શાકભાજીમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એમાં 1/2 કપ જેટલા વચ્ચેના બીજ હટાવીને ઝીણા કાપેલા ટામેટાં ઉમેરું છું. હવે આ સ્ટફિંગમાં ટોમેટો સાલ્સા 2 પ્લસ બીજા 2 એમ ટોટલ 4 ટેબલસ્પૂન જેટલા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ટોમેટો સાલ્સા કેવી રીતે બનાવવા એની રેસીપી તમારે જોવી હોય તો ચેનલ પર અપલોડ કરી છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે છેલ્લે આમાં 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. અને હવે આ ફિલિંગ ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ. હવે આગળના સ્ટેપમાં કેસડિયા માટે ટોટિયા બનાવી લઈએ. એના માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યાર પછી લોટ એકવાર સારી રીતે કેળવી લઈએ. હવે લોટના 2 ભાગ કરી એક ભાગ હાથમાં રાખીને એમાંથી આવા મીડિયમ સાઇઝના લુવા કરી લઈએ. તમારે આ રોટલી જે સાઇઝની બનાવવી હોય એ પ્રમાણે લુવા કરવા. હમણાં 5 રોટલી બનાવવા માટે એટલા જ લુવા કર્યા, બાકીની જરૂર હશે તો પછીથી બનાવીશું. રોટલી વણવા માટે પાટલી, વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. હવે લોટનો એક લુવો કોરા લોટમાં લપેટીને પાટલી ઉપર મૂકું છું. એમાંથી ફુલકા રોટલી જેવી પાતળી પણ એના કરતાં મોટી સાઇઝની રોટલી વણી લઈએ. જરૂર પ્રમાણે લોટ વિખેરીને બને એટલી પાતળી આ રોટલી વણીશું.
રોટલી વણી લીધી તો હમણાં એને આ ડીશમાં રાખીને બીજી વણી લઈએ. બધી જ રોટલી સાથે વણીને પછી શેકી લઈએ, કારણ કે આ રોટલી શેકવામાં વધારે વાર ન લાગે. રોટલી વણી લીધી તો એને શેકવા માટે બીજી તરફ એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એનું તાપમાન એકવાર ચેક કરી લીધા બાદ એમાં વણેલી રોટલી શેકવા મૂકીશું. તવીમાં શેકવા મૂકેલી રોટલી ફક્ત એકવાર પલટાવી એની એક સાઈડે આવી હલકી ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈશું. ત્યાર પછી એને તરત જ તવીમાંથી લઈને કેસરોલમાં રાખીશું અને આ જ પ્રમાણે બાકીની વણેલી રોટલી પણ શેકી લઈએ. કેસડિયા માટે ટોટિયા અને ફિલિંગ તૈયાર છે. સાથે મેં અહીં 100 ગ્રામ મોઝરેલા ચીઝ લીધું. તમે આના બદલે પ્રોસેસ ચીઝ કે ચીઝ સ્લાઇસ પણ વાપરી શકો. હવે કેસડિયા તૈયાર કરવા માટે એક ટોટિયા લઈને આ પાટલી ઉપર મૂકું છું. એની ઉપર જે ગોલ્ડન છાંટવાળો ભાગ છે એ આ રીતે ઉપરની તરફ રાખીશું. એના અડધા ભાગમાં ટોમેટો સાલ્સા લગાવું છું. તમે એના બદલે ટોમેટો કેચઅપ વાપરી શકો. એની ઉપર થોડું મોઝરેલા ચીઝ મૂકીને રેડ ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ સ્પ્રિંકલ કરું છું. ત્યાર પછી આ અડધા ભાગમાં તૈયાર કરેલા ફિલિંગનું એક લેયર બનાવીશું. રોટલીની કિનારીથી થોડું અંદર રહે એ પ્રમાણે ફિલિંગ મૂકીને સરખી રીતે ફેલાવી દીધું. હવે એમાં ઉપરથી ફરી મોઝરેલા ચીઝ મૂકું છું. હવે છેલ્લે ચીઝની ઉપર પિઝા સિઝનિંગ અને રેડ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરું છું. ત્યારબાદ રોટલીના અડધા ભાગ વડે આ ફિલિંગ કવર કરીશું અને ઉપરથી હલકે હાથે દબાવીશું એટલે ફિલિંગ એમાં સારી રીતે સેટ થઈ જાય. હમણાં આ તૈયાર કરેલા કેસડિયા સાઈડમાં રાખીને બીજા પણ બનાવી લઈએ, જેથી કરીને એકસાથે બધા શેકી શકાય. એકમાં ફિલિંગની બંને બાજુએ ચીઝ નાખ્યું, જ્યારે આમાં ફિલિંગની ઉપર જ ચીઝ નાખું છું. તમારે આ કેસડિયા ચીઝ વગર બનાવવા હોય તો પણ બનાવી શકાય અને છોકરાઓ માટે બનાવો તો રેડ ચીલી ફ્લેક્સ એ પ્રમાણે વાપરવા. હવે આ કેસડિયા શેકી લઈએ. એના માટે એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટીસ્પૂન જેટલું બટર નાખું છું. બટર પીગળે ત્યાર પછી એને તવીમાં સરખી રીતે ફેલાવી દઈએ. હવે તૈયાર કરેલા કેસડિયા એમાં શેકવા મૂકીશું. તવી મોટી સાઇઝની છે, માટે એમાં એકસાથે 2 શેકી લઉં છું. કેસડિયાની ઉપર આવી ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈશું, એટલે ત્યાં સુધીમાં એમાંનું ચીઝ પણ મેલ્ટ થઈ જશે. એને આમ ચીમટા વડે ફક્ત એકવાર પલટાવીને બંને સાઈડે શેકી લઈશું, એટલે વચ્ચેનું ફિલિંગ બહાર ન આવી જાય. હવે આ બંને સાઈડેથી ગોલ્ડન કલરના શેકાઈ ગયા, માટે એને તવીમાંથી લઈને ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના કેસડિયા તૈયાર કરીને શેકી લઈએ. સુપર ટેસ્ટી ગરમાગરમ મેક્સિકન વેજ કેસડિયા તૈયાર છે. તમે જોઈ શકો છો કેસડિયા વચ્ચેથી કલરફુલ ફિલિંગના ભરેલા દેખાય છે અને એમાં ચીઝ મૂક્યું હતું એ પણ સારી રીતે મેલ્ટ થઈ ગયું. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ મેક્સિકન કેસડિયા એટલા ટેસ્ટી બન્યા કે અમારે ત્યાં બધાએ જ વખાણ કરીને ખાધા. શાક અને રોટલીની જગ્યાએ આ એક જ ડીશ સાંજના ટાઈમ પર બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમ બનાવવાની જરૂર ન પડે. અને ગેરંટી સાથે કહું કે એકવાર તમે આ રીતે મેક્સિકન કેસડિયા ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને છોકરાઓને તો મજા પડી જશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.